એક સંગઠન માટે એક પરમાત્માને માનો. આખું કુટુંબ દેહની દ્રષ્ટિએ જે ઘરમાં આપણો જન્મ થયો છે તે ઘરના મનુષ્ય જ કુટુંબ માનીએ છીએ, પરંતુ મનની દ્રષ્ટિએ જે મનુષ્યો સાથે પ્રસંગમાં આવીએ છીએ તે બધા જ મનુષ્યને પોતાનું કુટુંબ માનવાનું છે. અને આત્માની દ્રષ્ટિએ તો આખા વિશ્વના પરમપિતા પરમાત્મા પિતા છે, તે પરમાત્માના આપણે સંતાન છીએ, તો આખું વિશ્વ જ આપણું કુટુંબ છે. સંપૂર્ણ રાષ્ટ્ર અને વિશ્વમાં ઉન્નતિ અને એકાંતનું સંગઠન માટે વેદ ગીતાના ઉપાય સર્વે વિશ્વના લોકો જ્યારે એક ઈશ્વરને જાણે અને તે એકને માને, દરેકની ભાષા એક હોય, એક વેદ ગીતા મુજબ ધર્મ હોય, એક આચાર વિચાર હોય, એક પ્રકારના લાભ સમાન હોય, એક પ્રકારનું અભિવંદન નમસ્તે બોલવાનું હોય, એક લક્ષ્ય હોય, તે લક્ષ્ય પ્રાપ્તિનો માર્ગનો રસ્તો એક જ હોય, લક્ષ્ય પ્રાપ્તિ સાધનો એક પ્રકારના હોય, તે પરમાત્માના માર્ગનો રસ્તો ચાલવાની વિધિ એક જ હોય. એવો ઉપાય ફક્ત સદ્ગુરુ બતાવે છે કે વેદ ગીતાનું જ્ઞાન જ છે. તો વેદ ગીતા શું? વેદ ગીતા ધર્મમાં છૂતાછૂત આભણછટ છે? નથી. જાતિભેદ છે? ના, નથી. જાદુ દોરા બાંધવા છે? નથી. માદળીઓ બાંધવા ગળે છે? નથી. શુકન જોવું છે? નથી. જન્મકુંડળી, હસ્તરેખા, નવગ્રહ પૂજા કરવાની છે? તો કે નથી. નદી સ્નાન? તો કે નથી. બલિપ્રથા નથી. સતી પ્રથા નથી. માંસા ખાવું નથી. દારૂ પીવું નથી. જુગાર રમવું નથી. ભૂત પ્રેત વળગતું નથી. પિતૃઓના નામે પિંડદાન દેવાનું નથી. ભવિષ્યવાણી નથી. મંદિર બનાવવાનું નથી. ક્રિકેટ રમવાનું નથી. કેક કાપવાની નથી. વર્ષગૂંઠ ઉજવવાની નથી. લગ્નમાં રિસેપ્શન કરવાનું નથી. તેથી ભાવિ પેઢીના સંતાનોમાં સંસ્કાર વિવેક નહીં આવે. ટીવીમાં ધાર્મિક જોવું અને મૂર્તિ પૂજા છોડી પરમાત્માનું ધ્યાન કરો. મૂર્તિ પૂજાથી મોક્ષ મળતો નથી. પોતાના હૃદયમાં આત્માની પૂજા કરો. આ મૈત્રી ઉપનિષદ પાના નંબર 67માં પુરાવો છે. તત્વનો વિચાર ઉત્તમ છે. શાસ્ત્રોનો વિચાર મધ્યમ છે. મંત્રોની સાધના અધમ એટલે પાપ છે. તીર્થો વગેરે ફોકટ ફરવું તે પાપમાં પાપ છે. આપણી પ્રાચીન સંસ્કૃતિ માટે ઈશ્વર, જીવ, પ્રકૃતિ, ઈશ્વર ભક્તિ, રાષ્ટ્રભક્તિ, માતા પિતાની સેવા, ધાર્મિક વગેરે સારા ગુણોની જરૂરી છે, જેનાથી ભવિષ્યમાં સર્વ સુખ શાંતિ, સદાચાર, સેવા ભાવના વગેરેની સ્થાપના થઈ શકે છે.